શું નામ કાકા? અમે ઠાકરસિંહભાઈ ખોડાભાઈ મોલિયા મૈકા ગામનો હું ખેડૂત છું. અમારે ખેતીવાડી ખાતામાં અવારનવાર વરસાદની નુકસાની બહુ આવે છે. તો અત્યારે અમારે ઘઉંનો પાક ઊભો હતો ત્યારે 2 વર્ષ કમોસમી વરસાદ આવ્યો. તો 2 વર્ષ આવ્યો તો પહેલો ઘેરો ઘઉંનો તો એ વાડો પડી ગયો, તો ઘઉં હાવ ઝીણા રહી ગયા. તો અમે ઓનલાઈન અરજીથી, સરકારની જાહેરાત હતી એટલે અમે ઓનલાઈન અરજીથી ઘઉંના ફોર્મ ભરાવ્યા. તો એ કંઈ સરકાર ખરીદતી નથી. તો અમારા ઘઉં હાવ ધોળા અને પલ્લી ગયા, એટલે હાવ કમોસમી વરસાદની સામે નુકસાની ગયું. તો અત્યારે સરકારે ઘઉંની ખરીદી ચાલુ કરી નહીં. તો પછી અમારે ખેડૂતના પૈસા જોતા હોય તો અમે ઘઉં નાખીએ ગિયાડમાં, તો અમારે ઘઉંના ભાવ બહુ નીચા પ્રમાણમાં મળ્યા. એટલે અમને ખેડૂતને બહુ નુકસાન આવે છે. અને અમારે ખેતીમાં અવારનવાર વરસાદના નુકસાની આવે છે. તો આમાં કોઈ ખેડૂતના હિતનું કોઈ જોતા નથી. તો આમાં અમે કેવી રીતે ખેતી ટકાવી રાખી? એટલે અમારે એ પ્રશ્ન પહેલાં ઊભો છે. તે પછી અમારી જમીન છે ત્યાં અમે ઓનલાઈન અરજીથી 2 ખેરે અરજી કરી, તો અમારો વારો ન પાસ ન થાય. તો અમે ફેન્સિંગની અરજી કરી, તો ભૂંડનો અને રોડનો ત્રાસ છે. તો અમે ફેન્સિંગ કેવી રીતે કરીએ? અમારી અરજી વારો ન પાસ ન થાય તો અરજી કરવા જાવ ત્યારે શું એ કે ડ્રોમાં તમારો વારો આવે તો કરવાનું ફેન્સિંગ, નહીં કરવાનું. તો અમે અરજી કરી તો વારો ન આવે તો વરાય એમનું જાય, તો પાકમાં નુકસાન થાય. બરાબર, જ્યાં પાક તૈયાર થાય ત્યાં ભૂંડને રોજ નુકસાન કરે, માંડીના બધા નોર ખોદી નાખ્યા. અને લાંબી જમીન છે તો અમે ઓમ તાગીએ એમ નથી ખેતીમાં. એટલે અમે ફેન્સિંગ 2 વાળી કરી નથી શકતા. એટલે અમારી જમીનમાં નુકસાન વધારે અવારનવાર થાય. અને 70 વર્ષ પહેલાંની જૂની લાઈન છે પાવર હાઉસની અમારે, તો એના ગાળા બહુ લાંબા છે, તો એના તાર હળી ગયા છે. અને જૂના થાંભલા છે. તો સાહેબોને 2 ખેરે રજૂઆત કરી. હમણાં વાવાઝોડામાં થાંભલો પડી ગયો, તો અઠવાડિયે થાંભલો આવ્યો, તો વાડિયામાં પીત કેવી રીતે પાઈ શકી? તો એ થાંભલો ખોડી ગયા, તો તાર અડી જાય. તો મેં કીધું આમાં એંગલ મારો, સપલા મારી તાર ખોડી ગયા, તો પાછો આજ તાર તૂટી ગયો. તો એ લોકો એવો પ્રશ્ન કરે છે કે અમારે બોર્ડમાં માલ નથી, તો અમે કેવી રીતે આ પીત પાઈ ગઈ? આવા પ્રશ્ન કરે તો. એટલે એ બધી રજૂઆત અમારા ખેડૂતોને દે છે. કઈ જગ્યાએ રજૂઆત કરવા ગયા તમે? ત્રણબા. હા, ત્રણબા ફીડરમાં લાઇટના અહીંયા અમે રજૂઆત કરવા ગયા. એ લોકો શું કહે છે? એ લોકોએ એમ કીધું અત્યારે માલ આવશે એટલે કરી દેવું, માલ નથી અત્યારે હાજરમાં. તો અમારે આવી રીતે થાય. તો લાઇટ નથી તો તમે શું કરશો? અત્યારે એમનું તાર હંધાડી ગયા છે. અને પાછું ઓલું વાવાઝોડું આવે જરીક હલે એટલે તાર તૂટી જાય, ઝટકો આવે. એટલે 2 દી પહેલાં હાંધી ગયા, તૂટી ગયો. તો અત્યારે પાછા એ હાંધી ગયા. અને ઇંગલને એવું નાખવું પડે તો એ કંઈ કરતા નથી. એટલે એ બહુ પ્રશ્ન રહે ખેતી. તો ખેડૂત વિશે આપણે શું કહેવું છે? ખેડૂત વિશે અમને પૂરી કોઈ સાંભળે છે? અમારી કોઈ વાત સાંભળવા રાજી નથી. એમ કે થઈ જાય, એમ કે વે જાવ. અમે અરજી લખાવા જાય કે થઈ જાય, વે જાવ. એટલે અમે પાછા વે. તો તમે અત્યારે પછી પાક વાવીને ખાતર લેવા જાઓ, હા, અમે લોકો શું કહે? ખાતર ટાઈમે મળી જાય છે તમને? અમે ખાતર લેવા જાય ટાઈમે, સિઝનમાં જોતું હોય તો પૈસા ન હોય તો અમે ટોક કરી નથી શકતા. તો સિઝનમાં જોતું હોય તો સિઝનમાં મળતું નથી. 2 ઠેલી આપે તો મોટી જમીન હોય તો 2 ઠેલીમાં અમારે ખાતરમાં શું થાય? 2 ઠેલીમાં તો ખેતરમાં કાંઈ થાય નહીં. હવે આધાર કાર્ડમાંથી 2 ઠેલી આપે તો 2 ઠેલીમાં તો કંઈ થતું નથી. 22 એકર જમીન ધરાવું. દારૂ લેવું હોય તો આધાર કાર્ડ ન ચડે. તો આપણે ખાતર લેવું હોય તો આધાર કાર્ડ જોઈએ, ઓલું જ હોય. અને આપણે અમુક વસ્તુ જે ન જોતી એ લેવા જાવ તો એને કંઈ ઓલું છે નહીં, એ તો એમને મળે છે. દારૂનું બાટલા લેવું હોય તો એમને જડી જાય. ખાતર લેવાનું આધાર કાર્ડ માગે છે. અને આધાર કાર્ડ આપણે લઈ જઈએ છીએ, પણ આધાર કાર્ડ સિવાય જડતું નથી, તોય મળતું નથી. સિઝનમાં જ્યારે જરૂર હોય આપતું નથી ખાતર સરકાર. તો અમે શું પાસે ખેતીમાં લાભ લઈએ? ખેતી તો આ ભારતની ભાંગવાની કોશિશ છે આમાં. તો એક વર્ષ એમ કે સરકાર શું લાગે ખેડૂતનું આ બધા કદાચ ગમે એ પાર્ટી આવે, હા, તો તમને શું લાગે ખેડૂતનું કામ કરશે ખરા? હવે જો અત્યારે ભાજપ પાર્ટી એમ કે છે કે અમે તમને ખાતર આપશું, આ આપશું, પણ ટાઈમે ન આપે શું કામ? બીજી પાર્ટી આવે, ગમે એ પાર્ટી આવે, પણ ટાઈમે ખેડૂતનું હિતનું કામ થાય તો ગમે એ પાર્ટી કામ નહીં, નકર શું કામ નહીં? ટાઈમે કામ ન થાય તો. હવે 70 વર્ષથી ગામમાં રહેતા હોય અને ખેતી કરતા હોય, એના ખેતીમાં બાળ બચા હોય, માલ ઢોર હોય, તો એનું પોષણ કેવી રીતે અમે કરી શકીએ? ટાઈમે ઉપજ ન આવે તો ઉપજ આવે તો ત્યારે ઘઉં હળી જાય, સીણાના ખાર ધોવાઈ ગયા. તો જ્યારે એ બિયારણ તમે ખેતીમાં વાવો ત્યારે લેવા જાઓ, તમે ખરીદવા જાઓ ત્યારે શું લોકો? અત્યારે અમે ઘઉં વેચવા ગયા 300 મણ ગયા, લેવા જાય તો 900 મણ આપે છે. હવે ઘઉંના આપણે મારા બધા પલ્લી ગયા, બિયારણ લેવા જાય તો 900 મણ, આપણે વેચવા જાય તો 300 મણ. એટલે આવા બધા પ્રશ્ન ખેતીમાં બહુ થાય છે. એટલે આમાં જરીક ધ્યાન દઈએ તો ખેતી ટકી રહે. આમાં પણ કેવી રીતે ખેતી કરી શકીએ આપણે? આ બધું પ્રશ્ન ઉભા રહી, ટાઈમે મળે નહીં. તો આવનારા ભવિષ્યમાં તમને શું લાગે આ બધી આવી રીતે આ બધી આધુનિક જમાનો છે અને સરકાર કાંઈ ધ્યાન નહીં દે તો આમાં વાયેલી પ્રજા તો ખેતી શું કરીએ? કે કાંઈ પાક ઉત્પાદન આવે નહીં અને કાંઈ વળે નહીં તો ખેતીમાં તો ખર્ચા કેવી રીતે પહોંચ થાય? એટલે અમે તો કંટાળી રહ્યા ખેતીથી.